ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા માટે એક વ્યક્તિ કેટલું કરી શકે? આપણા દેશની એક એવી વાત જે જાણીને તમને કોઈને પણ રોમાંચનો અનુભવ થશે. એક સામાન્ય માણસ એકલા હાથે આખું જંગલ બનાવી શકે? જવાબ છે હા. વાત છે 1979ની. આસામમાં એક ભયંકર પૂર આવ્યું હતું અને તેનાથી ઘણું બધું નુકસાન થયેલું. અને એક 16 વર્ષના છોકરાએ જોયું કે તડકાને કારણે હજારો સાપ મૃત્યુ પામીને રેતીમાં પડ્યા છે, કેમ કે તે છાયો આપવા માટે એક પણ ઝાડ નહોતું. એ છોકરો રડ્યો. તેણે નક્કી કર્યું કે આ ધરતીને ફરી લીલીછમ કરીશ અને તેણે રોજનું એક ઝાડ વાવવાનું શરૂ કર્યું. લોકોએ એને પહેલા તો ગાંડો કીધો અને લોકોએ કીધું કે અહીંયા કશું ઉગતું નથી, પણ તે અટક્યો નહીં. 30 વર્ષ સુધી તે રોજ છોડ વાવતો રહ્યો અને આજે ત્યાં 1300 એકરથી પણ મોટું જંગલ છે, જેમાં હાથી, વાઘ અને હજારો પક્ષીઓ રહે. એ માણસ છે જાદેવ પાયેંગ, આસામનો એ વ્યક્તિ જેને ફોરેસ્ટ મેન ઓફ ધ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે અને 2015માં તેને આ કામ માટે પદ્મશ્રી પણ આપવામાં આવ્યો છે. આપણે ગ્લોબલ વોર્મિંગની બહુ ચિંતા કરીએ છીએ, સ્ટેટસ મૂકીએ છીએ, તેનાથી રિઝલ્ટ નથી આવતું. એક વર્ષે એક ઝાડ વાવીશું ને તોય ઘણું યોગદાન કરીશું. માટે એગ્રી હોવ તો કોમેન્ટમાં યસ લખો અને ફોલો કરો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે.